મહેસાણાના વડનગરમાં 2019માં ઉત્ખનન સમયે યોગ મુદ્રામાં માનવ કંકાલ મળી આવ્યું હતું। ત્યારે આ માનવ કંકાલ લખનૌની બિરબલ સહાની યુનિવર્સિટીમાં રિસર્ચ કરવામાં આવ્યું। ત્યારે જાણવા મળ્યું કે કોઈ સંતે જીવંત સમાધિ લીધી હોવાનું અનુમાન છે। માનવ કંકાલનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે। ડીએનએના રિપોર્ટ બાદ જ કંકાલ કેટલા વર્ષ જૂનું છે તે સામે આવશે। વડનગરમાં 2019ની સાલમાં કહી શકાય કે એક માનવ કંકાલ મળી આવ્યું હતું। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કંકાલ હાલમાં અહીંયા વડનગરમાં જ જે છે તે રાખવામાં આવ્યું છે। આ વડનગરમાં જે આ કંકાલ મળ્યું હતું ખોદકામ દરમિયાન તેને ખાસ કરીને બિરબલ સહાની યુનિવર્સિટી દ્વારા એક જે છે તેનો રિપોર્ટ તૈયાર કરાયો હતો, સર્વે કરવામાં આવ્યું હતું। સર્વેની અંદર આ એક સંતનું જે છે તે આ કંકાલ હોય તે પ્રકારની જે છે તે રિપોર્ટ સામે આવ્યો છે, માહિતી સામે આપ જોઈ શકો છો। એક ધ્યાન ધરતો જે એક મુદ્રા છે, યોગ મુદ્રા, તે પ્રકારે હાલમાં તો આ કંકાલ તે સ્થિતિમાં મળી આવ્યું હતું। એટલે જીવંત સમાધિ કોઈ સંત દ્વારા લેવાઈ હોય તે પ્રકારની જે છે તે હાલમાં તો માનવામાં આવી રહ્યું છે કે સંત હશે તેને એક જીવંત સમાધિ લીધી હોય તે પ્રકારની હાલમાં તો પ્રાથમિક માહિતી મળી રહી છે। અને હાલમાં આના ડીએનએના ટેસ્ટ લઈને વધુ જે છે તે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તે તેની તપાસ હાલમાં કરવામાં આવી રહી છે। એટલે હાલમાં કહી શકાય કે આ 1000 થી 1200 વર્ષ જૂના કંકાલ મળતાની સાથે જ કહી શકાય કે તેનું જે ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યો છે, કેટલા જે છે તે સમયથી આ જે છે તે ત્યાં જીવન સમાધિ લીધેલી છે તે તમામ જે છે તે આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે। પરંતુ હાલમાં જે છે તે આ કંકાલ કહી શકાય કે મુખ્ય એક સંતનું હોય તે પ્રકારની હાલમાં તો એક ખાનગી યુનિવર્સિટી જે બિરબલ સહાની યુનિવર્સિટીના રિપોર્ટમાં કહી શકાય કે સામે આવ્યું છે। અને સંત દ્વારા જે છે તે જીવંત સમાધિ લીધી હોય તે પ્રકારની અવસ્થામાં જે કંકાલ મળ્યું છે તેનું જે છે તે પ્રાથમિક તારણ પણ નીકાળવામાં આવ્યું છે। તેજસ દવે, ઝી મીડિયા, વડનગર।